જય હિન્દ મિત્રો, આવા વસ્તી વધારા ઘટાડા દાખલા અવારનવાર ડીવાયએસઓ પરીક્ષામાં, જીપીએસસી માં અને સીસી ની પરીક્ષામાં પૂછાય છે. તો આજે આપણે આની ચક્રવર્તી વ્યાજ સિવાયની જે શોર્ટકટ ટ્રીક છે એનાથી ગણતરીની સેકન્ડમાં સોલ્વ કરીએ. શું આપ્યું છે? એક શહેરની વસ્તીના દર વર્ષે 5% વધારો થાય છે. તો મેં લખી નાખ્યું છે 5% વધારો. જો હાલની વસ્તી 18,522 હોય, હાલની વસ્તી 18,522 આપી છે, એક વર્ષ પહેલાની વસ્તી એટલે એક વર્ષ પહેલાની આપણને વસ્તી માંગેલી છે. તો આપણે જોઈએ કેવી રીતના થશે. તો પેલા વસ્તી વધારો આપણને 5% કીધો, તો 5% હોય તો 5% એટલે છેદમાં 100 આવશે. છેદમાં 100 લખી લઉં એટલે 5 × 5 અને 20 × 5 = 100. એટલે મને એ ખબર પડે કે 20 વ્યક્તિ ઉપર એક વ્યક્તિ વધે. 5% વધારો એટલે 20 જણા ઉપર એક જણાનો વધારો થાય. તો આ 20 મારો શું હોય છે? જૂનો ભાગ થશે. જૂનો ભાગ. તો નવો ભાગ કેટલો મળે? નવો ભાગ મને મળે કે 20 જણા જૂના વત્તા એક નવો એટલે 21 ભાગ મારો નવો થઈ જશે. 20 ભાગ મને જૂનો મળી ગયો. તો પછી આપણને હાલની વસ્તી એટલે કે નવી વસ્તી આપણને આપી છે, નવો ભાગ આપેલો છે. કેટલો આપેલો છે? 18,522. એને ભાગ્યા 21 કરું તો મને એક ભાગ મળી જાય અને એને ગુણ્યા 20 કરું તો મને એક વર્ષ પહેલાની રકમ મળી જશે, એટલે કે એક વર્ષ પહેલાની વસ્તી મળી જશે. તો શું થશે? 21 ભાગ્યા આપણે કરીએ અહીંયા 18,522 ભાગ્યા 21. તો 21 × 8 = 168. 168 એટલે 15 માંથી 8 જાય એટલે 7 વધે ને 7 માંથી 6 જાય એટલે 1 વધે, ઉપરથી 2 ઉતરશે. ફરી પાછા 21 × 8 = 168 એટલે 12 માંથી 8 જાય 4 વધે, 6 માંથી 6 જાય 0, ઉપરથી કેટલા ઉતરશે? 2 એટલે 21 × 2 = 42. એટલે આપણો જવાબ કેટલો આવશે? 822. 802 ને ગુણ્યા 20. હવે 802 ના ડબલ કરી નાખો એટલે મને જવાબ મળી જશે. તો 2 × 2 = 4, 8 × 2 = 16 નો છોકરો વધી પડી, 8 × 2 = 16 ને 1 17 કેટલો મળે? 17,640. તો આવી રીતના આપણે ગણતરીની સેકન્ડમાં વસ્તી વધારાના ઘટાડાના દાખલા સોલ્વ કરી શકીએ. જો આ શોર્ટકટ ટ્રીક ગમી હોય તો વિડીયો લાઈક કરી અને શિવમ એકેડમીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.